अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવી છે, જોઈ શકો છો, રજવાડી ઢોકળી, કાઠિયાવાડી ઢોકળી તૈયાર થઈ ગઈ છે આપણી। કેવી મસ્ત એવી લાગે છે ઢોકળી આપણે। એના માટે આપણે જોઈ લઈએ, છાશ લીધી છે આપણે, તપેલીમાં રાખી છે છાશ। એની અંદર રાખશું આપણે હળદર રાખી દીધી છે। આની અંદરમાં રાખશું આપણે મીઠું સ્વાદ અનુસાર। મીઠું આપણે રાખી દીધું છે। હવે આની અંદરમાં રાખશું આપણે ટમેટાનું કટિંગ, આની અંદર રાખશું મરચાંનું કટિંગ, જોઈ શકો છો। હવે આપણે એને ગેસ ઉપર મૂકી દીધી છે, ગેસ ઓન કરી દીધો। આમાં 1 ટીપું તેલ રાખ્યું છે અને આપણે ચણાનો લોટ લઈ લીધો છે ચારીને। અહીં આપણે જોઈ શકો છો બધું આપણું છાશવાળું મિશ્રણ બધું ઉછળી ગયું છે। અહીંયા આપણે લીમડો રાખી દીધો છે, જોઈ શકો છો। બધું ઉછળી જાય એટલે આપણે અહીંયા રાખશું ચણાનો લોટ, થોડો થોડો કરીને ચણાનો લોટ બધો રાખીએ। અહીંયા ચણાનો લોટ આપણે રાખી દઈએ એટલે આવી રીતના ફેરવી લેશું એટલે જીરીક વારમાં આવી જશે। અહીંયા એક ડીશ લીધી છે, ડીશના અંદરમાં આપણે તેલ લગાડી દીધું છે। આપણો અહીંયા આ ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે એટલે આપણે અહીંયા એને તેલવાળી ડીશમાં પાથરી લેશું, જમાવી લેશું। જોઈ શકો છો આપણે બધો લોટ કાઢી લીધો છે ઢોકળી, અને આવી રીતના આખી ડીશમાં પાથરી લેશું અને આપણે એને થોડીક વાર પંખામાં મૂકી દઈશું એટલે સેટ થઈ જશે સરખી। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણે ઢોકળીનો વઘાર તૈયાર કરીએ છીએ। અહીંયા આપણે ડુંગળી રાખી છે તેલમાં, ડુંગળી થાય એટલે આમાં રાખ્યું છે એક આપણે તજપત્તું થાય એટલે આપણે અહીંયા કટિંગ કરી લઈએ। ઢોકળી આપણી સરસ મજાની થઈ ગઈ છે, એનું કટિંગ કરી લઈએ। ઠરી ગઈ એટલે આવા સરસ મજાના કટકા થઈ જશે, જોઈ શકો છો। આપણે આવા કટકા કરી લીધા છે। અહીંયા આપણી ડુંગળી થઈ જાય એટલે અહીંયા આદું લસણ રાખી દીધું છે આપણે, જોઈ શકો છો। આદું લસણ પછી આપણે રાખશું ટમેટાનું કટિંગ પાછું, અને થોડાક મરચાંનું કટિંગ પાછું રાખી દઈશું, એકાદા મરચાંનું, અને બધાને ફેરવશું। ફેરવી લઈને હવે આપણે સૂકા મસાલા બધા રાખશું। અહીંયા સૂકા મસાલામાં આપણે ધાણા, મરચાં, હળદર, મીઠું અને જીરું એ બધું રાખી દીધું છે આની અંદરમાં। અહીંયા આપણે થોડુંક પાણી રાખશું મસાલામાં, સૂકો મસાલો છે એટલે થોડુંક પાણી રાખે એટલે મિક્સ થઈ જાય, અને આખું બધું ભૂંજવા દઈશું। જોઈ શકો છો આપણું બધું ભૂંજાઈ ગયું છે, બધું ભૂંજાઈ ગયું આપણે એટલે હવે અહીંયા રાખશું આપણે થોડીક પાછી છાશ, જોઈ શકો છો। હજી થોડીક લાગે તો હજી થોડી વધારે રાખી છાશ આપણે, ને આ બધાને આપણે ઉછળવા દેશું। છાશ ને બધો મસાલો ઉછળે એટલે આપણે આ ઢોકળીનું કટકા કર્યા હતા એ રાખી દેશું, એટલે મસ્ત મજાની ઢોકળી આપણી થોડી વારમાં તૈયાર થઈ જશે, જોઈ શકો છો। અને બધું ફેરવી લઈને તૈયાર છે આપણી ઢોકળી। હવે થોડીક વાર થવા દીધી એટલે તૈયાર થઈ ગઈ। હવે આપણે સર્વ કરી લઈએ, જોઈ શકો છો। આપણે સર્વ કરી લઈએ બધી ઢોકળીને। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।